ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડીના આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય. તો પ્રશ્ન બોલશું. તો આજો નાખું બંધ કરો બધાય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા ઉપર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અધપ. આજે કયો વાર છે? આજે ગુરુવાર છે. ઓ સરસ. ચાલો આજ છે ગુરુવાર. તો જો લીલી ભાજીના વઘારેલા મુઠિયા છે, શાકભાજી ઉમેરેલા પુલાવ છે ને વઘારેલા ચણા છે. તો ચાલો પહેલાં છે ને આપણે ચણા બાઈ જો ચણા પલાળીને કમ્પ્લીટ કર્યા છે. અહીંયા મેથીની આવી ગયું છે. તો ચાલો પહેલાં આપણે મુઠિયા બાફવા મૂકી દઈએ અને પછી પુલાવ અને ચણા મૂકી તો પહેલાં આપણે મુઠિયા બનાવી નાખીએ. ચાલો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બનાવવાના છે. તો બધા મસાલા એડ કરી દીધા છે, કોથમીર, મેથી અને અહીં જો ગરમ પાણી મૂકી દીધું છે અને અહીંયા જો ચણા બાફવા મૂકી દીધા છે. ચાલો મૂકી દીધા છે. ચાલો મસ્ત ઢાંકી દઈ અને આમાં જો ચણા પણ થઈ ગયા છે. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા કટ કરી લીધા છે અને અહીંયા મસ્ત જો આપણે તેલ મૂકી દીધું છે. તો ચાલો મસ્ત આપણે બાળકો માટે ઢોકળા વઘારી નાખીએ. સવારનો નાસ્તો ઢોકળા છે કરી દઈએ. ચાલો રાઈ જીરું નાખી દઈએ અંદર, પછી નાખી દઈએ તલ નાખીને તો બાળકોને ટેસ્ટ સારો આવે. તલમાં ઢોકળામાં તલ નાખ્યા હોય ને તો ટેસ્ટ સ્વાદ બહુ મસ્ત આવે. ચાલો આવી જાય પછી આપણે છે ને આ ઢોકળા કટ કરેલા છે ને એ વઘારી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો ચાલો હવે બાળકોને નાસ્તો દઈ દે. ચાલો તો જો અહીં ડીશું રેડી કરી લીધી છે અને લઈ લીધા છે ઢોકળા. અને આમ જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને, ચાલો માથા ઉપર હાથ બધાયને નાસ્તો ખાવો ને તો બધાય માથા ઉપર હાથ રાખો. ચાલો ચાલો તો જો બાળકોને નાસ્તો આપી દીધો છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. મજા આવે ને ઢોકળા ખાવાની? હે હા તો બધા ફિનિશ કરો. ચાલો તો બાળકો બધા આવી ગયા છે ને અમે બાળકોને ગેમ રમાડવા. ગેમ રમી બધાને? તો ચાલો પેલા તમને સમજાવી દઉં. જો અહીંયા છે ને આપણે રીંગ અને દડાની ગેમ રમવાની છે, બરોબર? જો અહીંયા છે ને આરકો રેડ રાખી છે, ઓલી કોઈ યલો રાખી છે, બરોબર? રીંગો તો જેને છે ને જો આ દડા રાખ્યા છે આપણે બે લાઈન કરશું. જે પેલા લાઈનમાં આ જે રીંગ પૂરી કરીને અને પાછું રિટર્નમાં પૂરી કરવાની. જેની ટુકડીમાં પેલા પૂરી કરી દે એ ટુકડી જીતી જાય, બરોબર? ચાલો રેડી? ચાલો રૂતમભાઈ, ભાર્ગવભાઈ, ધર્મેશ, ચાલો સમજાઈ ગયું? સ્ટાર્ટ. વેરી ગુડ. ચાલો 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 જલ્દી 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 ચાલો. ચાલો જલ્દી જલ્દી જલ્દી. વેરી ગુડ. ચાલો તો ભાર્ગવભાઈની ટીમ જીતી ગઈ છે ને રૂતમભાઈની ટીમ હારી ગઈ છે. ચાલો તો ભાર્ગવભાઈને તાલીઓ પાડી દો. તાલીઓ પાડો બધાય. ચાલો રેડી? સમજાઈ ગયું? ચાલો પૂજાબેન અને રિયાન્સીબેન સ્ટાર્ટ. વેરી ગુડ. ચાલો વિશ્રુતિબેન, વંશિકાબેન, ચાલો 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 જલ્દી. વેરી ગુડ. ચાલો કૃષ્ણાબેન, ચાલો બાવરીબેન. રોંગ કર્યું છે તમે. ચાલો
ખુશીબેન ચાલો 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 જલ્દી 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 રાઉન્ડ ફરજો વેરી ગુડ ચાલો લક્ષ્મીબેન ચાલો ત્રિષાબેન જલ્દી રાઉન્ડ ફરો જલ્દી 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 ચાલો જલ્દી જલ્દી હાલો હાલો જલ્દી જલ્દી ચાલો પૂજાબેન જીતી ગયા છે કોણ જીતી ગયું છે ચાલો પૂજાબેનની ટુકડી જીતી ગઈ છે ને રિયાન્સીબેનની હારી ગઈ છે ચાલો બેસી જાઓ ચાલો રેડી સ્ટાર્ટ વેરી ગુડ ચાલો સ્ટાર્ટ જલ્દી જલ્દી દોડો ચાલો દેવરાજભાઈ અને સ્ટાર્ટ કરી દીધું તમારા વારીએ જલ્દી ઓલી કોરથી દડો મૂકવાનો છે ચાલો જીગાભાઈ અને આર્યનભાઈ ચાલો જલ્દી 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 આખો રાઉન્ડ ફરજો વેરી ગુડ વેરી ગુડ ચાલો તો વિવેકભાઈની ટીમ જીતી ગઈ છે અને ચાલો વિશ્વરાજની ટીમ હારી ગઈ છે તો ચાલો તાલીઓ પાડી દો ચાલો બધાય તાલીઓ પાડો ચાલો મજા આવી બધાયને તાલીઓ પાડી દો ફૂલ બનાવી દો તો જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે ને અહીંયા જો મસ્ત આપણે ચણા રેડી કરી લીધા છે અને અહીંયા જો મસ્ત આપણે પુલાવ પણ રેડી કરી લીધા છે ચાલો જો અહીંયા મસ્ત પુલાવ રેડી છે ચાલો તો બાળકો નાસ્તો આપી દઈએ ચાલો તો જો અહીં ડીશું રેડી કરી નાખી છે અહીંયા પુલાવ ચણા અને ચમચું લઈ લીધી છે ને બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ ચાલો તો બાળકોને જો બધા એને પુલાવ અને ચણા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જાવું છે ને બધાને તો ખાવા માંડો ચાલો તો બપોરનો નાસ્તો ચણા અને પુલાવ છે તો બાળકોને આપી દીધા છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો